જો મિત્રો મોદીજીએ તો ભલે જાહેરાત કરી દીધી કે જેટલા પણ પેપર લીકના મુદ્દા છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે કે એફટીસી ની અંદર એની સુનાવણી થશે, પણ આ એફટીસી કયા પ્રોબ્લેમનો સામનો કરી રહી છે ને એ પણ સમજવું જરૂરી છે. કારણ કે બીજેપીના જ એમપીએ જે કાયદા અને ન્યાય મંત્રાલય છે એને પાર્લામેન્ટમાં એવો પ્રશ્ન પૂછેલો છે કે ભારતમાં ટોટલ એફટીસી કેટલા છે, કેટલા કેસ નવા આવે છે, કેટલા કેસની સુનાવણી થઈ ગઈ છે અને કેટલા કેસ પેન્ડિંગ છે છેલ્લા 3 વર્ષમાં, આ એફટીસી ને કેટલું ફંડિંગ મળેલું છે અત્યાર સુધીમાં તેની માહિતી આપવામાં આવે. તો આપણા જે કાયદા અને ન્યાય મંત્રી છે અર્જુન રામ મેઘવાલ, એને લોકસભામાં રિટર્નમાં આના જવાબ આપેલા છે કે ટોટલ ભારતમાં 775 એફટીસી આવેલી છે અને આ એફટીસી માં પ્રોબ્લેમ એવો છે 2023માં 2,02,175 કેસ પેન્ડિંગ હતા, 2024માં 2,04,122 કેસ પેન્ડિંગ હતા, જ્યારે 2025માં નવા કેસ 1,43,936 આવ્યા, 66,500 નો નિકાલ થયો, પણ વધ્યા કેટલા 2,45,579 કેસ. એટલે પેન્ડિંગ કેસ જે છે એ વધતા જાય છે દર વર્ષે અને એફટીસી બરાબર કામ નથી કરી શકતી. પેન્ડિંગ કેસ કેમ વધતા જાય છે એની પાછળ મુખ્ય 3 કારણો. પેલું કારણ કે કેપેસિટી કરતા વધુ કેસ આવે છે. હવે કેપેસિટી કયા પ્રકારની, તો કે અલગથી એ લોકોને બિલ્ડિંગ ઘણી જગ્યાએ પ્રોવાઈડ નથી કરવામાં આવતી, ન્યાયાધીશની અછત છે અને આ કોર્ટમાં અલગથી સ્ટાફ પણ નથી કે જેના લીધે જે રેગ્યુલર ન્યાયાલય છે ત્યાંના સ્ટાફ ઉપર આધારિત રહેવું પડે છે, એટલે કામગીરી ડીલે થાય. અને આ એફટીસી ની સ્કીમ એકચ્યુઅલી 2019માં લોન્ચ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં ટોટલ 1259.51 કરોડનું ફંડ આ એફટીસી ને મળેલું છે. એટલે પેપર લીક ના મુદ્દા હવે આ એફટીસી માં જશે તો એફટીસી નું કાર્યભારણ હજી વધશે. એટલે એના સામે એફટીસી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે જજની સંખ્યા વધારવાની જરૂર છે એની નિમણૂક કરવામાં આવે અને અલગથી સ્ટાફ પણ પ્રોવાઈડ કરશે તો જ આ એફટીસી ની જે કાર્ય પદ્ધતિ સ્મૂથલી રન કરી શકાશે. તમારો એફટીસી વિશે શું મત છે મને કમેન્ટમાં જણાવો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.